મવજીભાઈ રામોલિયા, પ્રોપાઇટર એવરેસ્ટ ગેસ સર્વિસ જામનગર। કોમર્શિયલ સિલિન્ડરમાં જે અત્યારે પરિસ્થિતિ છે એ સ્વાભાવિક છે। સરકારની એવી ઈચ્છા છે કે પ્રથમ પ્રાયોરિટી ઘરેલું ગેસને આપવી જોઈએ અને એ આ સ્થિતિમાં આપણે પણ સ્વીકારવું જોઈએ અને સાથ અને સહકાર આપવો જોઈએ। ટૂંક સમયમાં પાછી પૂર્વત થઈ જશે, એનટીનો માલ બધાને મળી જશે અને સરકારે પણ એ પ્રાયોરિટી આપેલી છે। મિલિટરી હોય, એરફોર્સ હોય, નેવી હોય, હોસ્ટેલ હોય, ડીએસઓનો લેટર લઈ એ લોકો પરમિશન લેશે તો અમે આજની તારીખે પણ સપ્લાય કરી છે। તમે ક્યાં સપ્લાય કરો છો? હું ફ્રી સેલ ઇન્ડી ડિસ્ટ્રીબ્યુટર છું, એટલે ગમે ત્યાં હું સપ્લાય કરી શકું, પણ મેક્સિમમ મારી જામનગર ઉદ્યોગ અને ખાસ કરીને રિલાયન્સ તરફ। બ્રાસ ઉદ્યોગને આમાંથી શું અસર? બ્રાસ ઉદ્યોગના જે યુનિટ છે એટલે થોડી ચેનલમાં થોડીક પ્રોબ્લેમ અને થોડોક રહેશે પ્રોડક્શનમાં, કારણ કે સાયકલ છે એક, તો એ થોડી અસર થશે જ્યાં સુધી સપ્લાય પૂર્વત નહીં થાય ત્યાં સુધી। કેટલા દિવસથી સપ્લાય બંધ છે? બસ છેલ્લા 2 દિવસ ત્યાંથી અત્યારે સપ્લાય બંધ એવું લાગે છે કે ભાઈ શક્યતા નથી હવે પછી 1-2 દિવસ હજી પણ ગાડી ના આવે, પણ આવશે એટલે પૂર્વત થઈ જશે, કંઈ જાજી તકલીફ નહીં પડે। અને ઉદ્યોગકારોને કેટલા બાટલા રોજના જોતા? હા, એ આવશ્યકતા મુજબ હોય, જરૂરિયાત હોય, એનું કોઈ ફિક્સ નથી રહેતું, કામકાજ ઉપર એ લોકો ચલાવતા હોય છે, એના ઓર્ડર ઉપર હોય। મારું નામ કિશન સંઘાણી છે। હું જામનગર ઉદ્યોગમાં નાનું એવું કારખાનું ચલાવું છું। હાલ આપણે બધા જાણીએ છીએ કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે આપણા ઇન્ડિયામાં શિપ આવતી, ગલ્ફ કન્ટ્રીમાંથી શિપ આવતી બંધ થઈ ગઈ છે, જેના કારણે ગેસની અછત સર્જાઈ છે। આ ગેસની અછતના કારણે જામનગરના ઉદ્યોગમાં બહુ મોટી અસર પડી છે। ગેસ છેલ્લા 3-4 દિવસથી મળતો ન હોવાના કારણે ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। એટલે અમારી સરકાર પાસે એટલી આશા છે કે જલ્દીથી પહેલાંની જેમ ગેસ રાબેતા મુજબ આવે અને ઉદ્યોગ ધમધમતું થઈ જાય પહેલાંની જેમ। અમારે કેટલા બાટલાની જરૂરત પડતી? પર ડે અમારે 3 થી 4 બાટલાની રિક્વાયરમેન્ટ હોય છે, જેના કારણે જેના હિસાબે હાલ અમારા કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યા છે। એક પણ બાટલો અત્યારે મળતો નથી। કારીગરને રજા આપી દીધી છે અને કારીગરને પણ તકલીફ પડે છે રોજગારી માટે। એને ના પાડી